દ્વારકા જિલ્લામાં હાલ જે રીતનો વરસાદ સિઝનનો પડવો જોઈએ તેવો વરસાદ નથી પડ્યો અને આને લઈને ખેડૂતો ખૂબ પરેશાન છે। તેઓ દ્વારા વાવેતર કરી દેવામાં આવ્યું છે, પણ સિંચાઈનું પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા અંતે સરકારે પણ મીઠું ભમરવાનું કામ છે તે ખેડૂતોની સ્થિતિ પર કર્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આજે સરકાર દ્વારા એક દિવસ સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યું તેને મજાક સમાન ગણાવતા શું પ્રહાર કર્યા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। દ્વારકા જિલ્લો એ ખેતી પર નભતો જિલ્લો છે ને હાલ સૌરાષ્ટ્રમાં જોઈએ તો સિઝનનો જેવો વરસાદ પડવો જોઈએ તે પ્રકારનો વરસાદ આ વખતે જોવા નથી મળ્યો। ત્યારે ખેડૂતોએ પણ ચોમાસા પાકને લઈ વાવેતર તો કર્યું છે। હાલ કુદરતની સામે જોવામાં આવી રહ્યું છે ખેડૂતો દ્વારા કે મેઘ મહેર થશે, પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે સૌની યોજનાને લઈને જે સરકાર છે તેઓ દ્વારા એક દિવસ પાણી છોડવામાં આવ્યું, પરંતુ આ પાણી છે તે સિંચાઈ માટે દ્વારકા જિલ્લાના લોકોને પૂરતા પ્રમાણમાં ન મળવાના કારણે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ સરકારની ધૂળ કાઢી છે અને કહ્યું છે કે માત્ર પાણીના વધામણા કરવા માટે અને ડિંડક કરવા માટે તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી। એ દ્વારકા જિલ્લાના ખેડૂતો છે તે ખૂબ પરેશાન છે। તેમને સિંચાઈનું પાણી ન મળવાના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાય છે ને આ વચ્ચે આજે મજાક કરવામાં આવી હોય ને ખેડૂતોના જખમ પર મીઠું ભમરાવાનું કામ થયું હોય તેવા આક્ષેપો સાથે ઈશુદાન ગઢવીએ પોતાનો રોષ વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળો। જય જવાન જય કિસાન। મિત્રો, દેવભૂમિ દ્વારકામાં અત્યારે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે। વરસાદ થયો નથી, સરકારે હજુ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ, કર્યું નથી। બિયારણ કેટલું મોંઘું બિયારણ લઈને ખેડૂતોએ બિયારણ પણ લગભગ બરબાદ થઈ ગયું છે અને થોડું ઘણું પણ 25% જે પાક ઊભો છે એમાં સૌની યોજનાનું પાણી છોડવા માટેની પણ માંગ થઈ, સ્થાનિક નેતાઓએ પણ કરી અને પાણી એક દિવસ માટે છોડ્યું પણ ખરું વધામણા માટે, પરંતુ પાછળથી ભાજપ સરકારે પાણી બંધ કરી દીધું। તમને શરમ નથી આવતી ખેડૂતોની મજાક કરતા? તમે વાગ્યા ઉપર મીઠું ભભરાવાનું કામ કરો છો। તમારે એમ જ સન્માન જોતા હોય ભાજપે તો અમે ફુલાર કરી જશું, પરંતુ ખેડૂતોને કહેવામાં આવે કે વંગડી સાની ડેમમાં પાણી છોડાશે ને ગઢકી ડેમમાં પાણી છોડાશે ને વંગડીમાં પાણી આવશે ને બીજી વર્તુમાં પાણી આવશે ને આખા સૌની યોજનાનું બધા ડેમોમાં પાણી આવશે અને પછી એ પાણી બંધ કરી દેવામાં આવે તો ખેડૂતોને અને એના પરિવારને કેટલી લાગણી દુભાય। કદાચ સ્થાનિક નેતાઓ ઉપર નહીં પણ કહી શકતા હોય તો હું કહેવા માંગુ છું મુખ્યમંત્રીશ્રીને, સિંચાઈ મંત્રીશ્રીને, તમને ત્યાં એટલા માટે નથી બેસાડ્યા કે અમારી મજાક કરો। તમે એક દિવસ માટે પાણી છોડો ને એક દિવસ માટે બંધ કરી દો। આ મુખ્યમંત્રી હોય આવા કે જે લોકો ખેડૂતોની પીડા સમજવાની જરૂર છે। ખરેખર તો દ્વારકામાં વિઝિટ કરવી જોઈએ કૃષિ મંત્રીએ કે મુખ્યમંત્રીએ, સિંચાઈ મંત્રીઓએ દ્વારકાની પરિસ્થિતિ જાણવી જોઈએ, તમામ અધિકારીઓને સૂચના આપવી જોઈએ, દેવા માફી ત્યાં કરવી જોઈએ। દ્વારકા જિલ્લામાં પાક વીમો તો છે નહીં, તો આ બધી વ્યવસ્થાઓ કરવાને બદલે તમે રાત દિવસ એક કરીને થોડા ઘણા પણ પાણી છે એ પણ જો સિંચાઈમાં મળી જાય તો ખેડૂતો એનો પાક ટકાવી રાખે, એના બદલે તમે પાણી છોડીને એક દિવસ પછી બંધ કરી દો છો। આવી મજાક મેં ક્યાંય જોઈ નથી। આ ભાજપ સરકારની મજાક, આ ખેડૂતો 54 લાખ ખેડૂતો, એના સંતાનો હવે કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મમાં પડ્યા વગર, કોઈ પણ એના લીડરમાં પડ્યા વગર ભાજપ વિરુદ્ધ મતદાન કરીને જવાબ આપશે। એટલે હું કહું છું કે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીશ્રીએ ફરીથી સૌની યોજનાનું પાણી છોડવું જોઈએ અને દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને મદદ કરો, ઘાસચારાની વ્યવસ્થા કરો, તુરંત કરવામાં આવે એવી માંગ કરું છું। જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આ સમગ્ર ઘટના મામલે તેમણે રોષ દાખવ્યો છે ને કૃષિ મંત્રી, મુખ્યમંત્રીને આકરા સવાલો પણ ખેડૂતોને લઈ પૂછ્યા છે। જોવાનું રહ્યું કે હવે સૌની યોજના જે પાણી છે તે દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે ફરી સરકાર શરૂ કરે છે કે કેમ।
દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે અમે પણ ખેડૂતોના અવાજ મજબૂતીથી ઉઠાવી શકીએ.